કેરી લેવા ભાઈ પ્લેસમાંથી કેરી દોસ્તો રદ કરતા વિચિત્ર હોય ને ત્યારે આવું થાય. મારા ફોનનો ગ્લાસ કાઢ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આઈ હોપ કે બધા મસ્ત છો, તંદુરસ્ત છો. કે જઈ છી ઓફિસ છે તમને આજના દિવસની કરી શરૂઆત. થાય ગાય ગામમાં નીકળે એટલે ટિફિન ખુલી ગયો તો પાછો ઘરે એવું મોડું થઈ ગયું છે. ફટાફટ હલો બાપા સીતારામ. હું જયારે નાનો હતો ને ત્યારે અહીંયા અમે આ બાજુ રહેતા ત્યારે હર શનિવારે હું અહીંયા ગુલ્લી ગાંઠિયા ખાવા જતો. બાપા સીતારામ ની મોટી ગઈ હર વખતે મારે આ સિગ્નલ લેવું થાય છે. જ્યારે અહીંયા પહોંચો ને ત્યારે જ મારું બેઠો સિગ્નલ બંધ થઈ જાય. નવને છે પહોંચવાનું હોય પણ નવને છ તો રસ્તામાં જ થઈ ગઈ છે. મોડું થઈ ગયું હતું. એમાં એમ થયું એક તો ઓલરેડી ઘરે મોડું થયું. ટિફિન મેં ભર્યું, ટિફિન ભરાઈ તો ગયું પણ મારાથી ઘરે ઘરે ભૂલાઈ ગયું. ગાયકમાં મોડું થઈ ગયું એટલે તો હું નીકળો તો ટિફિન ઘરે ભૂલાઈ તો પાછો લેવા ગયો. તરુણને ફોન કરી દીધો છે કે કાંઈ વાંધો આવશે નહીં. એને કીધું છે વાંધો નહીં, સમજા તું શાંતિથી આવ્યું એટલે આવું છે. ઉપર વાદળા કાળા કાળા થઈ ગયા છે. એવું લાગે છે વરસાદ આવવાનો છે કદાચ. ઉપર જોવો તો ખરી, વાતાવરણ ઉપર બદલાઈ ગયું છે બધું. અને હા, આજનો દિવસ છે ને કાલનો દિવસ છે. કાલ રાતે તો અમારે નીકળવાનું અને ત્યાંથી 10 આપણે વ્લોગ બનાવવાના. અને જો કદાચ નેટવર્ક પોસિબલ છે, નેટવર્ક ને હશે તો આપણે દરરોજ અપલોડ કરવાના જ છે, કરવાના જ છે. પણ નેટવર્ક ને હોય એટલે બધું અટવાવાનું છે. કે વિસ્તાર એવો છે એટલે કદાચ નેટવર્ક ન હોય તો બની શકે. જો હશે તો આપણે દરરોજ અપલોડ કરશું તો એ 100% આખો દિવસ શૂટ કરીને રાત્રે હું મોડે લગી એડિટ કરીને અપલોડ કરી ફાઇનલ છે. અને કરવાનું જ છે, એમાં નો ડાઉટ. આપણે 12 દિવસનો વ્લોગ આવશે એ મારી કૃપા છે. નેટવર્ક હશે તો. બાકી સુરત આવીને અપલોડ કરવા શરૂ કરી. આ રસ્તામાં તો નેટવર્ક આવતા તો ત્યાંથી અપલોડ કરવા શરૂ કરી. પણ કરી એ પાકું છે. 2 દિવસ છે, કાલ રાત્રે માટે તો મારે બધું પેકિંગ હોતા બાકી છે. એ આજકાલમાં હવે કરશું. લેવાનું એ બાકી છે, એ હવે આજકાલમાં કરશું. જોઈ છે હું થાય છે. અને આવતા કામ આવી ગયું. તરુણભાઈ મને 4 વ્હીલર મોકલો હતો, એ આવે છે. જો કેવો હાલતો હતા. જો અહીંયા જાય છે કામ પતાવવા. હું કામ છે તો મને કઈ ખબર નથી. મને ખાલી ગાડી લેવા મોકલી દીધો. એ તો ગાડી લેતા એટલે હું આવી ગયો ગાડી લઈને. જો તરુણ આવી ગયો છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ટાઢું ટબુકડું છે ને કે યાર ને ભાઈ, આ ગાડી છે ને બહુ એટલે બહુ ટાઢી થાય છે. બહુ એટલે બહુ કોને ખબર. સારું છે એમ, ટાઢી થાય એટલે વધારે સારું કહેવાય. સવારમાં તરુણભાઈ ક્યાં લઈને આવતા કેરી લેવા. ભાઈ પ્લેસમાંથી કેરી મંગાવી હતી. કેરી લેવા હતા. ફૂલ કેરી વાળી આવું છે. રસ્તામાં મંદિર આવ્યું તો તરુણભાઈ કે મંદિરે જતા જ આવ્યા તો દર્શન કરી લીધા છે. અહીંયા અત્યારે તો પારાયણ શરૂ છે સભા મંડપમાં. તો હા બોલા જ છે, પારાયણ શરૂ છે. દર્શન કરી લીધા છે ને હવે જઈએ છીએ. હવે જતા રહ્યો દેખાડી હવે. આવી ગયા તરુણભાઈ ની ઘરે. મૂકી દીધી અહીંયા કેરી.
ખાલી લોકો એકલાની નથી, 2-3 જણાની હારે જ આ કરવા પડતો. જય સ્વામિનારાયણ. આવું છે. આ ભાઈની ગાડી સર્વિસ કરી ને વાંધો લાગતો હતો એટલે મેં દેખાડવા નીકળ્યા હતા. એના નામ ઉપર એ ભાઈ તો ક્યાં લઈને આવ્યો છે, આલુ પૂરી ખાવા લેતો આવ્યો. સર્વિસ એ ભાઈને હું કહે ક્લચમાં સેટિસ્ફેક્શન નહોતો હતો. આવે તો કરું તો સેટિસ્ફેક્શન કમ્પ્લીટ આલા ગ્રાન્ડે કમ્પ્લીટ સેટિસ્ફેક્શન આવવા માંડ્યું છે. હવે ગાડી સીધા જાઉં છું આપણે ઘરમાં. ઓફિસે દંડ લે અમારા આખી શરૂઆત કરતા દેખાડીએ જોતા રહેજો. વાગવામાં ત્યાં છે બપોરના હું કહે 2 ઉપર થઈ ગયું છે ને જમી લીધું છે આપણે. અહીંયા વરજ છે, હું છું અને હર્ષભાઈ આપણે અહીંયા આરામ કરે છે. બીજા બધા જમવા ગયા છે. અંશી જમવા ગયો છે, તરુણ એમાં જમવા ગયો અને સાહિલ કામથી બહાર ગયો છે. હમણાં આવશે બસ. સાત છે જમી લીધું છે અને કામની શરૂઆત કરીએ કેમ કે બપોર લગી તો બહાર હતા. બપોરે એવા ઘડીક બાકાજી કે બોલાવીને જમીને આપણે ચડીએ અને કામની શરૂઆત કરીને અમારો નવો વ્લોગ આવી ગયો છે આજનો. તો જોવાનું ભૂલતા નહીં, જલ્દી જઈને જુઓ. મળી તમારો દોસ્તો રદ કરતા વિચિત્ર હોય ને ત્યારે આવું થાય. મારા ફોનનો ગ્લાસે કાઢી નાખ્યો છે. આ જુઓ મારા ફોનના કવરની હાલત જુઓ. ઓલા તરુણના કારનામાં છે. મેં એને હમ દીધા હતા તો એ ભાઈએ બીજાને આપીને એની પાસે ગ્લાસ કઢાવડાવ્યો. એને જો કવરની હાલત કરી. શું કેવું વર્ષ તારું આમાં? શું કરાય એનું? આ બધા અપલખ ના કહેવાય. આપણે નહીં તો મેં એ લોકોને ફોન અડવાનો જ નહોતો, પણ હું કહે એ લોકો અત્યારે બહાર ગયા છે. મેં તો લાઈક ક્લિપ ઉતાર લો. ફોન અડવાનો જ નહોતો. મેં એ લોકોને કીધું 7 વાગ્યા લેવા તો મને ગ્લાસ નીકળીને આપો. આવો મેં એ લોકોને પ્રાઇઝે કીધી કે એટલા વાળો ગ્લાસ મારે જોઈએ. નખવરાવો આજે નખવરાવવાનો જ છે 100%. એવું તમને નખાઈ જાય પછી તમને દેખાડી. એ લોકો પાસે જ નખવરાવે. લોકોને કહી દીધું કે ચાલો એક ગ્લાસ નહીં આગી દીધા લાગ્યું ફોન અડવાનો નથી. તો એ મેં એ લોકો બહાર ગયા હતા એટલે ક્લિપ ઉતારી દીધી. તો કેવી હાલત કરી જોવો તો ખરી તમે કવરની. તો કે કવર કંઈ મોંઘો નહોતો એટલે વાંધો નથી. અત્યારે બીજું કવર ચડે જ નહીં એટલે પ્રોબ્લેમ નથી. પણ ગ્લાસ નથી, ગ્લાસ વગર અત્યારે ફોન વાપરવો પડે, મજા ન આવે. હમણાં આવું છે એટલે એ લોકોને એવું કહે ગ્લાસ નથી આવ્યો ભાઈ પોઝમાં આવશે, બાકી ત્યાં આવશે નહીં. આવું છે એટલે આવા વિચિત્ર દોસ્તા હોય. આવા બહુ વિચિત્ર. મારો ફોન આના હાથમાં છે. ખાંડનો નથી ખાવાનો. એવાનો ખાતો જ નથી, 100% નથી હેડવાનો. અત્યારે અમે બધા છે ને ડોમિનોઝમાં આવ્યા છે. આખી પલટન છે. ફોન 100% નથી હેડવાનો. ગ્લાસ કાઢવામાં જો એક આ તો તરુણભાઈ આને ઓર્ડર આપ્યો એટલે આ ભાઈ કાઢીને આ બે તો હતા તે માયરો ભાઈ એડી અને આને હાવ કાઢ્યો મારથી નીકળો ગ્લાસ ગ્લાસ ને તો હેલ્પ કરાવી આ બધાને. એટલે ભોગવું હવે મેં તો કાઢ્યો જ નથી. લો બરોબર મારથી એટલો જ નથી નીકળો. ઈ લોકો થી તો નીકળતા. આ જો મેન કરતા આવતા આ ભાઈ રેડી. હું સ્ટાર્ટ બોલ્યો. રેડી 1 2 3 સ્ટાર્ટ. તે માંગતો નથી કરતો મારો ફોન જ હવે અને અહીંયા અને બાપા આને નીકળ તો માસો જોયો. આ બાજુ દેખાય અત્યારે ચેક કરે છે કે કોના ફોનમાં આવતી વેલી પબજી ખોલે દેખાડે ભાઈ કોનામાં ખોલે છે જોવાનું છે. 16 પહેલી પ્રોમેક્સ સીટી જો છે 15 પ્રોમેક્સ એને કોંગ્રેચ્યુલેશન ના પેલા Congratulations. ભાઈ પેલા 17 માં આમાં તે જોઈ લો ની કાંઈ અમારે ભાઈ ધંધો નથી. આ તેને પબજી રમવા આને ચેક કરવાનું હતું. કાલે ચેક કરવાનું હતું ફોન વેલી ખોલે. આ ભાઈ કે એવું એક દાર રમી નથી તેને મારા આવું અમારામાં ન હોય એટલે અમે કાંઈ કરીએ કે નહીં આવું છે. બોલો જો સાહેબ શું મારી ગયો કોને ખબર એની પાસે આ બહુ આની પાસે ગ્લાસના પૈસા માંગી દે શું મારું આવું એટલે આજે ઉતારે અમે મારી પાસે શું આવ્યા છે મારી બે બાકમાં કો છે આ તરનું ભાઈ જો ઈ કેવો રમે છે એજન્સી છે આપા આવી જાય બધાના હવે આની સર્વિસ થવાની છે મિક્સમાં ઠંડુ ને સર્વિસ બતાવવા એવી નથી તો બતાવો બધા જો આગળ એને વચમાં બેહાર દેવાનું જો
અહીંયા લેવું તો અંદર તરુણભાઈ સર્વિસ કરે છે બધાને ધીરે ધીરે. આજે એનો વારો છે. બાકાથી બોલાયેલા પણ બાકી દેખાડું છું શું થાય છે શું નહીં. તો આવી ગયા છીએ ઘરે અને નાહી લીધું છે, ખાઈ વતન લીધું છે અને આપણે આજે તરુણભાઈએ ગ્લાસ તોડીને તરુણભાઈને આપણે કીધું ગ્લાસ નખાઈ દેવા છે, ગ્લાસ નખાઈ દેવા છે. એ ભાઈ છેલ્લે કીધું વતન ગ્લાસ નખાઈ દીધું છે, પૈસા આપી દે. પણ એ આપણો ભાઈ એટલે આપણે પૈસા તો લેવાય ને. ગ્લાસ નખાઈ દીધું અને આવી ગયું છે ઘરે. બસ હવે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી છે કેમ કે અત્યારે સુઈ જવાનું છે અને કાલથી બધા વ્લોગ ઇન્ટરેસ્ટિંગ આવવાના છે. તો તમે કાલથી મારા વ્લોગ જોવાના ભૂલતા નહીં. કાલથી 9-10 દિવસ મસ્ત મસ્ત વ્લોગ આવવાના છે તો જોવાનું ભૂલતા નહીં. બસ મળીએ નવા વ્લોગ સાથે. જો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.